खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला के सूरत शहर सलातपुरा इलाके के अंजना इलाके आपसी दुश्मनी में एक युवक की हत्या कर दी गई। यूट्यूब चैनल में काम करने वाले जुबैर उर्फ जुबैर प्रेस की हत्या HTC टेक्सटाइल मार्केट के पास अंजना फार्म में बेरहमी से हत्या कर दी गई। हत्या को अंजाम देने वाले 16 से 17 साल के 5 से 6 किशोरों द्वारा अंजाम देने की बात सामने आ रही है। जुबैर पर 34 वार कर उसे मौत के घाट उतार दिया गया। 3 महीने पहले जुबैर ने अपने पड़ोस के कुछ टपोरियों के खिलाफ पुलिस में शिकायत दर्ज कराई थी, जिसको लेकर टपोरियों ने रेकी की और रात में इस मामले को अंजाम दिया। सलातपुरा पुलिस ने हत्या के अपराध में कुछ आरोपियों को हिरासत में लेकर आगे की जांच पड़ताल कर रही है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। जी सर, અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે HTC બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે। આ જુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગબનનાર છે મરણજનાર એની વિગતવારની તપાસ કરી રહી છે। સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી। પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈએ એને ધમકી અગાઉ આપી હતી, આપતી રંજીશ હતી, કોઈ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી, આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે। પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છે। હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી। અમે શકમંદોને તપાસી રહ્યા છીએ, જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી